મિત્રો, ચશ્માની એક દિગ્ગજ કંપની લેન્સકાર્ટ અત્યારે સોશિયલ મીડિયા પર લોકોના ભારે આક્રોશનો સામનો કરી રહી છે. કારણ છે તેમની કથિત ગ્રૂમિંગ ગાઈડ કે જેમાં હિન્દુ ધાર્મિક પ્રતીકો પ્રત્યે ભેદભાવની આશંકા સેવાઈ રહી છે. વિવાદનું કારણ એક લીક થયેલો દસ્તાવેજ છે જેમાં લખ્યું છે કે સ્ટાફમાં મહિલાઓ હિજાબ પહેરી શકે છે, શીખ ભાઈઓ કાળી પાઘડી પહેરી શકે છે, પણ જ્યારે વાત હિન્દુ કર્મચારીઓની આવે છે ત્યારે બિંદી, ચાંદલો કે તિલક લગાવવા પર કથિત રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો હિજાબ અને પાઘડી ધાર્મિક ઓળખ છે તો બિંદી અને તિલક શા માટે નહીં? વિવાદ વધતા ફાઉન્ડર પિયુષ બંસલે સ્પષ્ટતા કરી કે આ દસ્તાવેજ જૂનો છે અને કંપનીમાં તિલક બિંદીની સંપૂર્ણ છૂટ છે, પરંતુ લોકોએ પુરાવા સાથે બતાવ્યું કે આ પોલિસી પર તો ફેબ્રુઆરી 2026ની તારીખ લખેલી છે, તો પછી આ દસ્તાવેજ જૂનો કેવી રીતે હોઈ શકે? શું આ માત્ર ડેમેજ કંટ્રોલ છે? લોકો તેને હિન્દુ વિરોધી વલણ ગણાવી રહ્યા છે. અનેક લોકો લેન્સકાર્ટની એપ ડિલીટ કરી રહ્યા છે અને અન્ય બ્રાન્ડ તરફ વળી રહ્યા છે. કોઈ પણ કોર્પોરેટ કંપની માટે ધાર્મિક આસ્થા સાથે રમત કરવી ભારે પડી શકે છે. શું પ્રોફેશનલિઝમના નામે કોઈ ખાસ ધર્મના પ્રતીકો પર રોક લગાવવી યોગ્ય છે? તમને શું લાગે છે? આ ખરેખર ભેદભાવ છે કે પછી કોઈ ગેરસમજ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો.